જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આપણે આવી ગયા છીએ ગંગાજી। તો શું કરવા માટે ગંગાજી આવ્યા છીએ હું તમને કહું તો આજે રવિવાર છે, તો આજે વિશેષ રવિ સભાનું આયોજન કરેલું છે ગંગાજી જ્ઞાન ગમ્મતનું, અને સાથે સ્વામી નાવાના છે, આપણે અંકુટ ઉત્સવ કરવાનો છે, જ્ઞાન ગમ્મત છે, મા આરતીનું આયોજન કરેલું છે। તો આપણે આવ્યા છીએ ગંગાજી વાડાસર વાળા વિશેષ રવિ સભા કરી હતી। તો વિશેષ રવિ સભા આમ તો અમે મંદિરમાં એમ જ કરતા હોઈએ છીએ, તો આ વખતે અમે વિશેષ રવિ સભા કરવા માટે ગંગાજી આવ્યા છીએ। અને વિશેષ રવિ સભામાં શેનું આયોજન કરેલું છે તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે। અહીં ગ્રુપ નંબર જુઓ એક આવી ગયું છે એની ગેમ રમવા માટે। તો જુઓ ભારતીબેન સીસાને એ ઉછાળે છે। હવે ભારતીબેન આવ્યા છે બોલ નાખવા માટે કુંડામાં, તમે જોઈ શકો છો સામેથી નાખી અને બીજા કુંડામાં નાખવાના છે। તો જોઈએ ભારતીબેન કેટલા પોઈન્ટ લઈને દે છે એની ટીમમાં। અને હવે આવી ગયા છે આગળ ભારતીબેન પ્રશ્ન જવાબમાં, એને પ્રશ્ન આવડશે તો 5 માર્ક્સ મળશે। અને હવે જો અને આપણે પઝલ સોલ્વ કરી રહ્યા છે, તો પઝલના 10 માર્ક્સ છે। તો જોઈએ ભારતીબેન 10 માર્ક્સ લઈને દે છે કે કેમ એના ગ્રુપવાળાને। જે ગ્રુપમાં ઘણા માર્ક્સ હશે એ ગ્રુપ થશે વિનર, પહેલો નંબર લઈ આવશે। તો હવે બાજુમાં જો બીજા બેન પણ આવી ગયા છે, તો એ અત્યારે જો એનો પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે। તો અહીં ગેમમાં એવું નથી કે બધા યંગસ્ટરના જ છે, તો તમે જોઈ શકો છો કે અહીંયાને મોટી ઉંમરના પણ માણસો આવ્યા છે ગેમ રમવા માટે। તો તમે ધીમે ધીમે આખો વિડીયો જોશો તો તમને બધા દેખાશે, યંગસ્ટરની છોકરીઓ, સાવ યંગસ્ટરની છોકરીઓ, મોટી ઉંમરની છોકરીઓ। તો જુઓ અને આપણે તમે આગળ જોઈ જ શકતો હશો કે 2 કે 3 બહેનો મોટી ઉંમરના છે વાડેસર ગામના, એ પણ ગેમ રમવા માટે આવી ગયા છે। ને આપણે જુઓ ચાકી ગોઠવવાનું કામ ચાલુ છે અને પઝલ સોલ્વ કરવાનું। હવે આ બાજુ જુઓ બલૂન ફૂલાવી અને ગ્લાસમાં નાખવાનો છે ગ્લાસ। તો કેવી રીતે ગ્લાસમાં નાખવાનું, જો નીચે પડી ગયો એટલે એ બેન આઉટ થઈ ગયો ભારતીબેન। પણ જોઈએ હવે એના ગેમવાળા કેટલા પોઈન્ટ કરીને દે છે ગ્રુપને। તને આપણે જો પ્રેમિલાબેન છે એ સરસ મજાની ચાકીઓ ગોઠવી રહ્યા છે। તો જોઈએ કેટલી ચાકી ગોઠવી શકે છે, બધી ગોઠવી શકે છે, એની પડી જાય છે કેમ છે તો એટલા પોઈન્ટ મળશે। હવે તમે જો હવે એને તમે જોઈ શકો છો 2 મોટી ઉંમરના બહેનો છે, એ પઝલ સોલ્વ કરે છે, બંને મોટી ઉંમરના છે। જોઈએ કે આખું પઝલ એ લોકો સોલ્વ કરી દે છે કે નહીં। જોઈએ કે વિભુબેન અને તેજીબેન એના ગ્રુપને કેટલા માર્ક્સ લઈને દે છે પઝલના, જોઈએ। અને આ બાજુ તમે જોઈ શકો છો મોટી ઉંમરના બીજા પણ બહેનો છે, તો એ લોકો પણ ગેમમાં જોડાઈ ગયા છે। તો સરસ મજાનું જો અને આપણે અડધું પઝલ રેડી કરીને દીધું છે। આ બાજુ ફુગ્ગા ફૂલાવી અને ગ્લાસમાં નાખવાનું કામ ચાલુ છે, આ બાજુ ચાકી ગોઠવવાનું કામ ચાલુ છે, એવું કાંઈક ચાલી રહ્યું છે ગેમમાં। તો જોઈએ જુઓ પ્રેમિલાબેન કેટલું આમ જોરથી ફુગ્ગા ફૂલાવી અને ગ્લાસ ફટોફટ નાખતા જાય છે, તમે જોઈ શકો છો, એને પણ બહુ જ ઉત્સાહ છે, જુઓ કેટલું। અને આની કોર ગ્રુપ પાડેલા છે, એ બધા ગ્રુપ પોતપોતાના ગ્રુપમાં બેઠા છે અને એન્જોય લે છે ગેમનો। તો ખબર પડે કે કેવી રીતે રમવાની છે, સાથે સાથે જુઓ કેટલું બધું એન્જોય કરે છે ગામના લોકો ભેગા મળીને। તો સરસ મજાને જુઓ બધું આખું ગામ મેચિંગ કરીને આવ્યું હો પાછું। અને એને આપણે જુઓ બીજું ગ્રુપ પણ આવી ગયું છે, તો જોઈએ એને આપણે દક્ષાબેન આવી ગયા છે, તો દક્ષાબેન જોઈએ કેટલા માર્ક્સ લઈને દે છે। લાલીબેન આવી ગયા છે, તો જોઈએ કેટલા માર્ક્સ લઈને દે છે ગ્રુપમાં, મોટી ઉંમરનાને છે। તો દક્ષાબેન જુઓ અને આપણે સોલ્વ કરી રહ્યા છે પ્રશ્ન જવાબ। અને સામેની બાજુ જુઓ મોટી ઉંમરનાને છે એ બોટલ ઉછાળવાનું કામ કરે છે, એ ગેમ રમી રહ્યા છે। તો બોટલ તમે ખબર જ હશે કે બોટલને આમ ઉછાળવાની, એટલે સીધી પડે તો જીતી ગયો એમ, ને નીચે પડી જાય તો આઉટ। એ બોટલ જે ઉછાળશે ને એના 5 માર્ક્સ છે। તો જોઈએ કે કેટલા માર્ક્સ મળે છે એના ગ્રુપને। તો એને આપણે જુઓ અને આપણે એવું છે કે હવે કોઈક ભણેલા ન હોય તો એને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો એને લખી દેવાનો, એવી બધી હેલ્પ પણ છે, એવી બધી સુવિધા અને બધું રાખેલું છે। તો એને આપણે કાર્યકર્તાઓ પણ સરસ મજાનું કામ કરી રહ્યા છે।
હવે જો આ દક્ષાબેન ચાકી રાખવાનું કામ કરે છે, એક ઉપર એક ચાકી રાખવાની છે. તો જોઈએ કે કેટલી ચાકી રાખે છે દક્ષાબેન, 4 5 6 કે બધી કેવી રીતે કરે છે. જો 2 ગોઠવાઈ ગઈ છે એની અત્યારે. હવે ત્રીજી ચાકી ગોઠવવા જઈ રહ્યા છે. હવે આવશે એની ચોથી ચાકી. લગભગ સુધી 6 ચાકી ગોઠવવાની છે આમ ઊંચી. જોઈએ હવે કેટલી ચાકી સુધી પહોંચે છે દક્ષાબેન અને કેટલા પોઈન્ટ લઈને દે છે એના ગ્રુપને. તો જુઓ હવે બાકી છે એની 2 ચાકીઓ ગોઠવવાની. જોઈએ કે આખું થઈ જાય છે કે પડી જાય છે દક્ષાબેનની ચાકી. એ પડી ગઈ દક્ષાબેનની ચાકી. હવે એ થોડા ઘણા પોઈન્ટ લીધા હશે. જોઈએ હવે બલૂનમાં કેટલા પોઈન્ટ લઈને દે છે. અને આકને લાલીબેન જુઓ ચાકી ગોઠવે છે, પઝલ સોલ્વ થાય છે. અને આકને બોલ્સની ગેમ ચાલુ છે. અને આકને જુઓ, અને આકને બહુ મોટી ઉંમરના આવી ગયા છે બેન. તો એ પણ એના ગેમમાં શીશો ઉછાળી અને 10 કે 5 માર્ક્સ લઈને લીધા છે સીધે સીધા. અને આકને જુઓ રતનબેન પઝલ સોલ્વ કરી રહ્યા છે. તો જોઈએ એ પઝલ સોલ્વ કરીને દે છે કે કેમ. તો આકને 3જા નંબરનું ગ્રુપ આવી ગયું છે. તો એમાં પણ એવું જ છે કે 2 કે 3 યંગસ્ટરની છે અને બીજા મોટી ઉંમરના માણસો છે. તો એ પણ તમે જોઈ શકો છો. તો જો આ બેનના બધા બોલ જાય છે એમાં કુંડમાં, તો એને પણ 3 5 6 માર્ક્સ લઈને દઈ દીધા છે એના ગ્રુપમાં. હવે એ બેનને પ્રશ્ન આવડતો નહીં હોય એટલે બેન આગળ વધી જશે, એટલે આગળવાળા પાછળવાળા આગળ આવે. હવે એ સરસ મજાના પઝલ સોલ્વ કરી જશે થોડા ઘણા. આખું તો કદાચ નથી કરી શકતા બેન, પણ અડધું કરીને દેશે એના ગ્રુપમાં, એટલે કે અડધો માર્ક્સ એને તો મળશે. તો આવી રીતે પઝલ ને બધું સોલ્વ કરવાનું છે. તમને બધી આવી ગેમ કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કહેજો. હજી બીજી આગળ ગેમો છે નાનકડા છોકરાની, એ પણ હું તમને બતાડું. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, ગુરુ નારાયણ નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. તો અહીં જો બાલિકા મંડળની પણ ગેમ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો એને આકને મંદિરના ફઈ કેવી રીતે ગેમ રમવાની છે એ બધું સમજાવી રહ્યા છે, તમે જોઈ જ શકતા હશો. તો એની ગેમ છે સોયમાં દોરો પૂરવી અને મમરા પૂરવાના, માથા ઉપર બિસ્કિટ રાખી અને નીચે આવવા દેવાનું અને મોઢામાં નાખવાનું, એ ગેમ છે. બીજી છે ચણાવાળી ગેમ. તો ચણાવાળી ગેમ એ તમારા માટે સિક્રેટ છે કે ચણાવાળી ગેમ કેવી રીતે રમવાની છે. જો અને આકને સરસ મજાનું ફઈ બાલિકા મંડળને સમજાવી રહ્યા છે કે કેવી રીતે મમરા પૂરવાના છે ને કેવી રીતે ગેમ રમવાની છે. તો હમણાં જ જો બાલિકા મંડળની ગેમ સ્ટાર્ટ. અહીં જો બાલિકા મંડળની ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને આકને જો પહેલા નંબરનું ગ્રુપ આવી ગયું છે અને ખુશાલીબેન પણ આવી ગયા છે. તો આપણે જોઈએ કે એના પાસે સોયમાં દોરો પૂરવાય છે કે નહીં. પેલું તો એ જોવાનું છે કારણ કે ઉંમર નાની છે એની, એટલે તો જોઈએ ખુશાલીબેન સોયમાં દોરો પૂરવી શકે છે કે નહીં. તો જો એને આપણે હાથમાં સોય લઈ લીધી છે. તો લગભગ સુધી ફાઇનલી ખુશાલીબેન પૂરવી લીધી છે સોય સરસ મજાની. હવે એ બેન પૂરવશે મમરા. તો જોઈએ કેવી રીતે મમરા પૂરવે છે બેન. તો સોય નહીં તો બધું સરસ મજાનું પૂરવી લીધું છે. અને જુઓ એના ગ્રુપની બધી છોકરીઓ છે ને એ જોવે છે કે કેવી રીતે પૂરવે છે ખુશાલીબેન. તો અને આપણે જુઓ એ મમરા પૂરવે છે ખુશાલીબેન સરસ મજાના. અને એનું આખું ગ્રુપ આતુરતાથી જોઈ રહ્યું છે કે એમને પણ પછી કરવા થાય આગળ. તો તમે જો બાળકો કેટલા રાજી થાય, જો એને ગેમ રમવા મળે ને બાળકોને એટલે રાજી થાય બહુ બધા. હવે જો ખુશાલીબેન આવી ગયા છે બિસ્કિટમાં. તો કપાળ ઉપર આવી રીતે બિસ્કિટ રાખવાનું છે અને પછી છેક મોઢા સુધી લઈ આવવાનું છે. તો મોઢા સુધી કેવી રીતે લઈ આવવાનું છે એ તમે જોજો આગળ. નીચે પડી જાય તો આઉટ. તો એને આપણે જો બીજી છોકરી પણ આવી ગઈ છે બિસ્કિટમાં, એ આઉટ થઈ ગઈ છે બેન. હવે જો આ ચણાવાળી ગેમ છે. તો ચણા જુઓ એ
બંગડી રાખેલી છે ને ડીશમાં, એ બંગડીમાં ગમે તે નાખવાના, જેટલા બંગડીમાં આવ્યા એ એની ગણતરી થશે. તો એને આપણે જુઓ એ ગેમ રમી લીધી ખુશાલીબેન. 5 મિનિટના સમયમાં એની બધી ગેમ પૂરી કરવાની છે. તો હવે જોઈએ આ કૃષ્ણાબેન કેટલું કરીને દે છે. બિસ્કિટ જો એની પાસે નથી રહેતું બિસ્કિટ. તો એને આપણે ભાઈ કારણ કે નાની નાની છોકરીઓ છે ને એટલે જરાક એના માટે હાર્ડ ગેમે છે, પણ આમ છોકરીઓને બહુ મજા આવી જાય. તો જુઓ એને આપણે ચણા ગણવાનું કામ ચાલુ છે. બંગડીમાં જેટલા ચણા આવે ને એટલા ગણવાના. તો બીજી બાજુ જો હવે વળી થોડી તમને મોટાની ગેમ બતાડું. તો એને આપણે જો મોટી ઉંમરના બહેનો આવી ગયા છે ગેમ રમવા માટે. તો જુઓ એને આપણે ફુગ્ગો ફૂલાવી અને ગ્લાસમાં નાખી અને ગ્લાસ નાખવાનો, હાથમાં ઝારવાનો નહીં, ગ્લાસ એવી રીતે નાખવાના છે. પઝલ સોલ્વ કરી રહ્યા છે મોટી ઉંમરના માણસો. વળી પાછા આપણે આવી ગયા છીએ નાના છોકરાની ગેમમાં. તો એનામાં બહુ સરસ મજાનો રિસ્પોન્સ છે નાનકડા છોકરાનો અને બહુ રાજી થાય છે. જો આ બેનનો બિસ્કિટ પડી જશે, પડી પણ ગયું બેનનું. હવે જોઈએ હવે બીજા બેનો શું કરે છે આગળ નાની નાની બાલિકાઓ. તો બહુ જો મજા આવે છે નાની નાની બાલિકાઓને, બહુ મજા આવે. જો કેટલી બધી રાજી થાય છે નાની નાની બાલિકા. પછી બાલિકાને એવું હોય ને કે પહેલો નંબર અમારા ગ્રુપનો આવે, પહેલો નંબર અમારા ગ્રુપમાં આવે, એવી રીતે. કારણ કે 5 મિનિટમાં એને આ 3 ટાસ્ક પૂરા કરી લેવાના છે. તો જોઈએ કે 5 મિનિટમાં ટાસ્ક પૂરા કરે છે કે નહીં બાલિકાઓ. તો જો અહીંયા રજનીબેન આવી ગયા છે ને, એ સરસ મજાની જોજો બિસ્કિટની ગેમ રમશે. હાથ પાછળ રાખીને તમે જોજો. એ આખીમાં આવ્યું. તમે એ બેન ફાઇનલી મોઢામાં લઈ લેશો એ બિસ્કિટ. તમે જોજો કેવી રીતે લે છે એ. જરા તમને જોઈને ને એમ હસવું ને બધું આવશે. હવે ગેમ હોય એટલે હસવાનું ને બધું તો હોય, પણ જો બેન કેટલા આમ કોન્ફિડન્સથી બેન ગેમ રમે છે વજનીબેન. તમે જુઓ, જોઈને પણ આપણે બહુ મજા આવી જાય. અને જો ફાઇનલી એને મોઢામાં બિસ્કિટ લઈ લીધું. તમે જોઈ શકો છો ને કેવી રીતે લીધું. તો ફાઇનલી બેન સરસ મજાના માર્ક્સ લઈને દઈ દીધા એના ગ્રુપમાં. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. ગુરુ નારાયણ નારાયણ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. દાદીઓ કે નહીં? બોલો શ્રી સરસ. એક ફેરામન મહારાજ અહીંયા પધારી આવ્યા. ધન્યવાદ તમને. તમને જેટલો આનંદ આવ્યો એટલો જ બધાને આનંદ આવ્યો ને મહારાજ આપણા ઉપર બહુ જ રાજી થાય. જી દર્શન કરી આવો બધા મહાદેવના. હવે આસો તો ભગવાનને જમાડ્યા વગર તમે દર્શન કર્યા વગર તમે જમશો કેમ? પેલા દર્શન કરવા આસો પછી જમશો. સરસ. હવે જો કદાચ 12 વાગ્યાનું ટાઈમ આપે રાખ્યું તું, કદાચ થોડુંક મોટું વહેલું થાય તો તમે રાજી કે પુરાજી? રાજી હો ને? અહીં તમે જોઈ શકો છો જે પણ ગ્રુપ વિનર થયું છે, પહેલો નંબર આવ્યું છે, એ ગ્રુપને સાંખ્યયોગી ફઈઓ પાસેથી ગિફ્ટ લેવાનું છે. તો જો અને આપણે બધી બહેનોને જે વિનર થયું છે એ બધી બહેનોને ગિફ્ટ મળે છે. હો, સરસ મજાનું ગિફ્ટ છે. તો મંડળની ગેમ કેવી હતી પેલું તમને કહી દઉં.
એને સોઈને ડોરો પૂરવાનો અને એમાં મમરા પૂરવાના. પછી જેટલા મમરા પૂરવાના હોય એની ગણતરી થાય. એક લાડુ પૂરવી લે, એ થોડુંક પૂરવાઈ જાય તો તમારી જેમ જ હતું ગ્રેમમાં એને, એટલે બીજી યાણી એના જ ગ્રુપની બીજે પૂરવે. જેટલા થાય એટલા ગણવામાં આવે. બીજો રાઉન્ડ એનો હતો બિસ્કિટનો. બિસ્કિટને કપાર ઉપર રાખીને ધીરે ધીરે ખેસકાવીને એને મોઢામાં લઈ આવો. તમે કરી શકો? હે? હા, ઈ એની ગેમ હતી. અને પછી ત્રીજો રાઉન્ડ હતો આંખમાં પાટા બાંધવાના અને એક નાનકડી બંગડી રાખવાની. એનામાં ચણા લેવાના. એક મુઠ્ઠી ચણા લઈ અને એ ડીશમાં નાખે, બંગડીમાં પડ્યા એટલા એના, બાકી બીજા ફેલ. આવી એની ગેમ હતી. એમાં વિનર ગ્રુપ છે અને 3 ગ્રુપ બનાવવામાં આવે તો એમાં પહેલું ગ્રુપ જે વિનર થયું એને આપણે સન્માનિત કરવાના છે. જો હવે બાલ મંડળ છે, બાલિકા મંડળ, આપણે જેટલા ગ્રુપ ને બધાને ઇનામ આપવાનું હોય. 3 ગ્રુપ છે, 3 ગ્રુપને આપણે ઇનામ આપવાનું. તો જો આપણે ગેમનો કાર્યક્રમ, ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. સાથે તમે જુઓ અંકોટ બધા ઘરેથી બનાવીને લઈ આવ્યા છે ભગવાન માટે. અને આપણે સરસ મજાનો ગંગાજીએ અંકોટ ઉત્સવ કર્યો છે. તો તમને અંકોટ ઉત્સવના પણ દર્શન કરાવી દઉં સાથે સાથે. તો સરસ મજાના જો બધાએ ઘરેથી મસ્ત મજાનો અંકોટ બનાવી ભગવાન માટે, અને મસ્ત મજાની જો અલગ અલગ વાનગીઓ લઈ આવ્યા છે. તો જો કેટલી જાત હશે વાનગીની તમે કહેજો મને કોમેન્ટ બોક્સમાં. અને અંકોટના તમને કેવા દર્શન થયા, તમને અમારા અંકોટ ભરેલો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. તો જો અને આપણે સરસ મજાનો ઘનશ્યામ મહારાજ આગળ આપણે અંકોટ મૂક્યો છે. તો મસ્ત મજાના દર્શન થાય છે. અને સાથે અંકોટ ઉત્સવની સાથે મા આરતીનું આયોજન કરેલું હતું. તો તમે જોઈ શકો છો કે ક્યાંકને મા આરતી પણ ચાલુ છે. તો ગામના બધા ભેગા થઈ અને મા આરતીનું આયોજન કર્યું હતું. તો મા આરતી પણ અને આપણે ચાલુ છે. તો સાથે તમને મા આરતીના પણ દર્શન કરાવી રહી છું. તમે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. જો સાથે આપણો બધો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો. હવે છેલ્લે જો વનભોજન કરી રહ્યા છે. ગામનો બધો ભેગો મળીને વનભોજન ચાલુ છે. સરસ મજાનું ગંગાજી પણ વનભોજન ગંગાજી કર્યું છે બધા લોકો. તો તમે જોઈ શકો છો જેને જ્યાં મજા આવીને છાંયો ગોતી અને બધા બેસી ગયા છે વનભોજન કરવા માટે. જેમ કે અમારી વાળસર ગામની ટિફિન શિબિર હતી. આ વિશેષ રવિ સભા એટલે કે ટિફિન શિબિર કરી હતી અમે 1 દિવસની, અડધા દિવસની. તો તમે જોઈ શકો છો એને આપણે સરસ મજાની ટિફિન શિબિર પૂર્ણ પણ થઈ ગઈ છે. મસ્ત મજાનું જુઓ વનભોજન ચાલુ છે. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. નો વિડીયો હું અને આપણે એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને એ પણ કોમેન્ટ બોક્સમાં કહેજો કે કોના કોના ગામમાં વિશેષ રવિ સભાનું આયોજન થાય છે. અમારા વાળસર ગામમાં તો વિશેષ રવિ સભાનું આયોજન થાય છે. તો કયા ગામમાં થાય છે કોમેન્ટ કરજો.